ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા અને સચિન વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી છે। જહાંગીરપુરામાં આરોપીઓ પોલીસને જોઈ શેરડીના ખેતરમાં છુપાઈ ગયા હતા। તેમને શોધવામાં પોલીસને 6 કલાક લાગ્યા હતા। જ્યારે સચિન વિસ્તારના બનાવમાં 3 આરોપી પૈકી એક આરોપી એમબીએ કરે છે અને ટેલિકોમ કંપનીમાં સાઉથ ગુજરાત ઝોનલ સેલ્સમાં નોકરી કરે છે, જ્યારે અન્ય 2 આરોપીઓ વેપારી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 અલગ અલગ ટીમોએ એક જ રાતમાં 2 વિસ્તારોમાંથી કરોડોનું રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે। એક ટીમ દ્વારા જહાંગીરપુરા વિસ્તારમાંથી 2 આરોપીઓને આશરે 1 કિલોના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત ₹57,37,400 થાય છે। બંને આરોપીઓ કોસંબાથી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરવાના હતા। જો કે બંને આરોપીઓએ પોલીસને જોઈ બાઇક મૂકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા। બંને આરોપીઓને પકડવા માટે પોલીસે એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી। 6 કલાક સુધી આ વિસ્તાર કોમ્બિંગ કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં મારામારી, ચેઇન, મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાંથી 3 આરોપીઓએ 554.82 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત ₹55,48,200 થાય છે। ત્રણેય આરોપીઓ મુંબઈના નારાસોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા। પકડાયેલા આરોપી ઇરફાન પઠાણ, કે જેઓ રાજસ્થાનમાં ઓપન યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરે છે, તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે। આરોપી મોહમ્મદ તોસીફ, કે જેઓ મુગલીસરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડની દુકાન ચલાવે છે। આરોપી અશફાક કુરેશી, જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બેટેક નામની દુકાન ચલાવે છે। હાલ તમામ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, કોઈની પાસેથી લાવ્યા હતા, સુરતમાં ક્યાં આપવાના હતા, સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે 2 જગ્યાએ એમડી ડ્રગ્સ સપ્લાય થવાનું છે। અમારી એક ટીમ જહાંગીરપુરા વિસ્તારમાં નાકાબંધી કરી મોટરસાયકલ પર સવાર થઈને આવ્યા હતા અને શેરડીના ખેતરમાં છુપાઈ ગયા હતા। 6 કલાક સુધી કોમ્બિંગ ચાલી, ત્યાર પછી શેરડીના ખેતરમાં જે પાણી હતો તેનામાંથી કાઢવામાં આવ્યા। આ લોકો પાસેથી 973 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની 97 લાખ કિંમત છે। આ બંને કોસંબાના રહેવાસી છે, જેમાંથી એકનું નામ તોમીર અને અન્યનું નામ સાહિલ છે। આ 20 અને 19 વર્ષના છોકરાઓ છે। આ લોકો વિરુદ્ધ કોસંબામાં મારામારી અને ચેઇન સ્નેચિંગનો ગુનો દાખલ છે। આ ડ્રગ્સ આ લોકો સુરતમાં કોને આપવાના હતા તે અંગેની તપાસ ચાલુ છે। सूरत शहर क्राइम ब्रांच की तरफ से जो हमारी सूरत शहर में नो ड्रग्स इन सूरत सिटी जो कैंपेन हम लोग कर रहे हैं, ऐसे वो हमें इन्फॉर्मेशन मिली थी, 2 अलग अलग इन्फॉर्मेशन, जिसमें कि नारकोटिक्स एमडी ड्रग्स की सप्लाई होने वाली थी सूरत सिटी में। उसमें हमारी एक टीम ने जो है जहांगीरपुरा एरिया में वोलपाड़ रोड ऊपर नाकाबंदी की थी, तो एक मोटरसाइकिल पे सवार 2 लोग जो हमारे संदिग्ध थे, वो मोटरसाइकिल छोड़ के बगल में गन्ने के खेत थे जिसमें पानी भरा हुआ था, उसमें जाके ये छुप गए और 6 घंटे तक पूरी कॉम्बिंग चली। कॉम्बिंग करने के बाद इनको पानी में से निकाला गया, दोनों आरोपियों को। इनके पास से लगभग 973 ग्राम जितने एमडी ड्रग्स, जिसकी कीमत 97 लाख रुपए से ज़्यादा की, वो रिकवर किया गया। आज मॉर्निंग में 3 बजे के आसपास हमारे सचिन पुलिस स्टेशन जो बॉम्बे से रोड आती है, वहाँ पे चेक पोस्ट ऊपर इन्फॉर्मेशन थी कि होंडा सिटी गाड़ी एमडी ड्रग्स लेके आ रही है, तो उसको पकड़ा गया। गाड़ी में से 3 लोग को गिरफ्तार किया गया। उनके पास से 554 ग्राम मतलब 55 लाख से ज़्यादा का जो है एमडी ड्रग्स पकड़ा गया, जो मुंबई के नाला सोपारा से लाया जा रहा था। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સચિન વિસ્તારમાં જ્યાં મુંબઈ હાઈવે આવ્યું છે, ત્યાં પોલીસને બાતમી મળી હતી કે ચેકપોસ્ટ પર એક ગાડી એમડી ડ્રગ્સ લઈને આવી રહી છે। આ ગાડીમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આ લોકો પાસેથી 554 ગ્રામ એમડી ડ્રગ્સ, જેની કિંમત 55 લાખથી વધારે છે। આરોપી અશફાક કુરેશી, તોસીફ અને ઇરફાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાંથી ઇરફાન પઠાણ એમબીએ જયપુરની એક ઓપન યુનિવર્સિટીથી કરી રહ્યું છે। ટેલિકોમ કંપનીમાં સાઉથ ગુજરાતના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે અને આરોપી તોસીફ ગાર્મેન્ટની દુકાન ચલાવે છે અને અન્ય ત્રીજો આરોપી ઓનલાઈન ઘડિયાળ સહિતની વસ્તુઓનું વેચાણ કરે છે। આ લોકો કોણે સપ્લાય કરવાના હતા તે અંગેની તપાસ ચાલુ છે।